અંબાજી અને આસપાસના પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક વિસ્તારમાં ભારે પવન સાથે હળવો વરસાદ. ભારે પવનના કારણે ઉડી છે ધૂળની ડમરીઓ. બદલાયેલા હવામાનને લઈને યાત્રાળુઓ અને સ્થાનિકોમાં કુતૂહલ જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સાથે જ બદલાયેલા હવામાનને લઈને યાત્રાળુઓમાં પણ કુતૂહલ જોવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે અચાનક વાતાવરણમાં પલટો. શક્તિપીઠ અંબાજીમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે હળવો વરસાદ. સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો. ભારે પવન સાથે કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ. લીંબડી, મૂડીના સરા, ખંપાળિયા સહિતના વિસ્તારોમાં વરસાદ. વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ છે. જિલ્લામાં અનેક સ્થળો ઉપર વાવાઝોડાના કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા છે. તો ધ્રાંગધ્રાના ભાર્ગવી સોસાયટીમાં ભારે પવનના કારણે એક વૃક્ષ ધરાશાયી થયું છે. તો મિની વાવાઝોડાના કારણે ભક્તો અટવાયા છે. પંચમહાલના પાવાગઢમાં રોપવે સેવા બંધ. પાવાગઢ ડુંગર ઉપર ભારે પવનના કારણે રોપવે સેવા બંધ થઈ છે. વહેલી સવારે પાવાગઢ ડુંગરના વાતાવરણમાં પલટો આવ્યો છે. તો ડુંગર પર ભારે ધુમ્મસ સાથે જ ઠંડાગાર પવનની લહેરો જોવા મળી હતી. ભારે પવનના કારણે રોપવે સેવા છેલ્લા 1 કલાક ઉપરાંતથી બંધ રહેતા દર્શનાર્થીઓ પગપાળાનો વિકલ્પ અપનાવતા જોવાયા છે. બીજી તરફ મહેસાણાની વાત કરીએ તો મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં ફૂંકાયો છે ભારે પવન. ભારે પવનના કારણે અનેક વિસ્તારોમાં ખોરવાયો છે વીજ પુરવઠો. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી આગાહી. ઉત્તર ગુજરાતમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી. બીજી તરફ વાવ-થરાદ જિલ્લામાં મોડી રાત્રે ખાબક્યું માવઠું. સુઈગામ, વાવ-થરાદ, દિયોદર સહિતના પંથકમાં કમોસમી વરસાદ. ભારે પવન સાથે કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા. જીરું, ઈસબગુલ અને રાયડાના પાકમાં ભારે નુકસાનની ભીતિ. ભારે પવન ફૂંકાતા અનેક જગ્યાએ જનજીવન પણ પ્રભાવિત થયું છે. અમદાવાદમાં વહેલી સવારે ફૂંકાયું વાવાઝોડું. શહેરમાં મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો. ભારે પવનના કારણે અનેક જગ્યાએ ઝાડ પડવાની ઘટના બની છે. સિંધુ ભવન રોડ પર 2 ઝાડ ધરાશાયી. કોર્પોરેશનની ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારે ભારે પવન ફૂંકાયો હતો. પરિણામે અનેક વિસ્તારોની અંદર ઝાડ પડવાની ઘટના બની હતી. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપરના આ દ્રશ્યો છે કે જ્યાં જે મહાકાય 2 વૃક્ષ હતા તે બંને વૃક્ષ પડી ગયા હતા. શહેરમાં અનેક જગ્યાએ આ પ્રકારની ઘટનાઓ જોવા મળી છે કારણ કે વહેલી સવારે ભારે પવન ફૂંકાયો હતો અને તેને પરિણામે અનેક જગ્યાએ ઝાડ પડવાની ઘટના બની હતી. આપ જે દ્રશ્ય જોઈ શકો છો અહીંયા આગળ જે 2 ઝાડ હતા તે બંને ઝાડ અહીં પડી ગયા છે. જોકે સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ જોવા મળી ન હતી, પરંતુ જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝના કારણે અનેક વિસ્તારોની અંદર વરસાદ પણ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી હતી. જોકે અનેક શહેરોમાં, ગુજરાતના અનેક શહેરોની અંદર વહેલી સવારે ભારે પવન ફૂંકાયો હતો. કેમેરામેન હિરેન શાહ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો બીજી તરફ અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. શામળાજી, વાસેરા કંપ વિસ્તારમાં પવન ફૂંકાયા છે તો આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. વહેલી સવારથી અચાનક ભારે પવન ફૂંકાયા. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. તો વહેલી સવારથી જે દ્રશ્યો સામે આવ્યા છે, ભારે પવન ફૂંકાઈ રહ્યું છે. અરવલ્લી જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ખેડૂતો ચિંતામાં મુકાયા છે. શામળાજી, વાસેરા કંપા વિસ્તારમાં પવન ફૂંકાયા છે. તો વહેલી સવારથી અચાનક ભારે પવન ફૂંકાયા છે. ઉલ્લેખનીય છે કે એકાએક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત થયા છે. તેમને પાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તો હવે વાત કરીએ તોફાની માવઠાની આગાહી વિશે. ગુજરાતમાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી. હજુ 2 દિવસ ખેડૂતોને પરેશાન કરશે માવઠું. માવઠા અંગે હવામાન વિભાગની આગાહી. તેજ પવન, ગાજવીજ સાથે કમોસમી વરસાદ થઈ શકે છે. 40 થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. ઘણા ભાગોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થઈ શકે છે.
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા તેમજ ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વગર ચોમાસે દેશમાં એકસાથે 11 જેટલી વરસાદી સિસ્ટમ એકસાથે આખા દેશમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 19 को जो रहेगा बारिश, इसमें कुछ हिस्सों में बारिश रहेगा। इसमें पूरा गुजरात राज्य के लिए हम लोग दिया है, कुछ हिस्सों के लिए। और 20 तारीख को फिर नॉर्थ गुजरात एंड जो सौराष्ट्र कच्छ की जिला है उसमें रहेगी। और इसमें येलो वार्निंग के साथ हम थंडरस्टॉर्म विथ लाइटनिंग, विंड स्पीड 40 to 50 किलोमीटर प्रति घंटा रहने का भी पूर्वानुमान दिया गया है। સવારે 10 વાગ્યા સુધી 15 જિલ્લામાં માવઠાની આગાહી। હવામાન વિભાગની સવારે 10 વાગ્યા સુધીની આગાહી। દાહોદ, પંચમહાલ, મહીસાગર, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગરમાં સવારે 10 વાગ્યા સુધી થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે હળવો કમોસમી વરસાદ થઈ શકે છે। સાથે 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। હાલ ભારતભરમાં હવામાનમાં પલટો આવ્યો છે, ત્યારે યમુનોત્રીમાં પણ અત્યારે ભારે બરફવર્ષા થઈ રહી છે। ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં સ્થિત યમુનોત્રી ધામ અને તેની આસપાસના ઊંચાણવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે સમગ્ર વિસ્તાર બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયો છે। યમુનોત્રીનો વિડીયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે ભારે પવન ફૂંકાતા હોર્ડિંગ્સ પણ પડી ગયા છે। રોડ રસ્તાઓ પર બરફના થર જામી ગયા છે। તો સમગ્ર વિસ્તારમાં બરફની સફેદ ચાદરથી ઢકાયો હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે। ઉત્તરાખંડમાં ભારે પવન ફૂંકાતા હોર્ડિંગ્સ પણ પડી ગયા હતા। ઉત્તરાખંડમાં અત્યારે ભારે બરફવર્ષા થઈ રહી છે। સમગ્ર ગંગોત્રી ધામ અને આસપાસના વિસ્તારો બરફથી ઢંકાઈ ગયા છે। હાલ તાપમાનનો પારો 0 થી નીચે નોંધાઈ રહ્યો છે। ગંગોત્રીનો વિડીયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે બરફવર્ષા બાદ વાતાવરણ ખુશનુમા બન્યું છે। હિમવર્ષાના કારણે પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ જેવો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે। વૃક્ષો પર બરફના થર જામેલા જોઈ શકાય છે, તો આ તરફ ભારે ઠંડીના કારણે સ્થાનિક જનજીવન અને વન્યજીવો પર પણ અસર જોવા મળી રહી છે। સમાચારમાં આગળ વાત કરીએ, શાંતિ જાળવો। તો વાવ થરાદના ઊન ગામમાં થયેલી બબાલ મામલે રબારી સમાજના મહંત કનીરામ બાપુએ આપ્યું છે નિવેદન। કહ્યું, બંને સમાજોને શાંતિ જાળવવા માટે નમ્ર અપીલ કરી છે। બંને પક્ષના આગેવાનોએ સાથે મળીને આ વિવાદનો સમજૂતીથી સુખદ અંત લાવવો જોઈએ। વધુમાં કહ્યું કે જો આ મામલે ક્યાંય પણ તેમની જરૂર જણાશે તો તેઓ હંમેશા સમાજની સાથે ઊભા છે। તો ઊન ગામમાં જે પ્રકારથી સમગ્ર ઘટના સામે આવી હતી, રબારી સમાજના મહંત કનીરામ બાપુએ અપીલ કરી છે। બંને સમાજોને શાંતિ જાળવવા માટે તેમણે ખાસ અપીલ કરી છે। આગેવાનોએ સાથે મળીને સમજૂતીથી અંત લાવવો જોઈએ તેવું પણ તેમણે કહ્યું છે। જો અમારી જરૂર પડે તો અમે તમારી સાથે છીએ તેવું પણ તેમણે જણાવ્યું છે। ભાઈ સમાજ ખોટા ઝઘડા તોફાન ધમાલમાં નોંધાશો। મહેરબાની કરી આનો અંત લાવીને સમજૂતી કરીને સમાજના આગેવાનો વિવિધ આગેવાનો સમાજના સમજૂતદાર વ્યક્તિઓ બેસીને એનો રસ્તો કરો અને ટોળા કરી અને તોફાન ધમાલ થાય એના પરિણામ સારાનો। એકતાથી સમજૂતીથી અને સમાજના ડાયા માણસો વિરુદ્ધ આગેવાનો ભેગા બેસી અને આનો એક કોઈ પણ રસ્તો કાઢી અને સમાધાન ઉપર આવો એટલી મારી સાધુ તરીકે ધર્મ તરીકે ધર્મગુરુ તરીકે મારી વિનંતી છે। તો બુલેટિનમાં હાલ રોકાશે એક બ્રેક।